પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યુનાના પુસ્તકમાંથી આપણે ઘણી બધી વાતો શીખ્યા અને આજે અંતિમ છેલ્લો સંદેશ યુનાના જીવન પરથી. યુનાનો પ્રથમ અધ્યાય, એમાં મોટું વાવાઝોડું, મોટું વહાણ, એ મોટો ઉપદેશ આપે છે કે જીવનમાં ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ. અને નૂહ યુના એ ઈશ્વરની વિરુદ્ધ ગયો ત્યારે પ્રભુએ મોટું વાવાઝોડું પેદા કર્યું. મોટું વહાણ તો હતું બચવા માટે, પણ ઈશ્વરની વિરુદ્ધ જતો હતો માટે મોટું વાવાઝોડું આવ્યું. પણ બીજો અધ્યાય શીખવે છે કે જ્યારે એ પ્રભુની અધીનતા એણે સ્વીકારી ત્યારે એને જ્યારે દરિયામાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે કહે છે કે મોટી માછલી પ્રભુએ તૈયાર રાખી બચાવ માટે. મોટી માછલી એને ગળી ગઈ અને 3 દિવસ સુધી યુના માછલીના પેટમાં સલામત રહ્યો. અને માછલીના પેટમાં રહીને એણે ઈશ્વરની આગળ કબૂલાત કરી, આરાધના કરી અને એણે કબૂલ્યું કે પ્રભુ જ મહાન છે, મહાન ઈશ્વર છે. અને એટલે બીજા અધ્યાયની અંદર મોટી માછલી પણ મોટી કબૂલાત, પાપ કબૂલાત, પ્રભુને સોંપાઈ જવું અને આખરે એણે સ્વીકાર્યું ત્યારે પ્રભુએ એનો અદ્ભુત રીતે બચાવ કર્યો. પણ ત્રીજો અધ્યાય, મોટું નગર નીનવે, કે જે મુખ્ય દર્શન પ્રભુનું હતું કે યુના તું જા અને મોટા નીનવે નગરમાં જે પાપ અને મુશ્કેલીઓનો અપરાધ છે એની વિરુદ્ધ ઉપદેશ કર. યુનાએ જાણે કે આ સંદેશ શરૂઆતથી, એટલે પહેલો અધ્યાય ને પહેલાં જ વચનમાં કહેલું ત્યારે એ સંદેશને એણે ઠુકરાવેલો અને તેણે કે છે કે ઈશ્વરની વિરુદ્ધ ગયો. અને પ્રભુએ નીનવે જવાનું કહ્યું હતું ત્યારે તાર્સીસ જવાના વહાણમાં બેસી ગયો. અને પ્રભુએ જ્યારે એને ફરીથી બચાવ્યો અને કહ્યું, અને લોકોએ જ્યારે શુભ સંદેશ સાંભળ્યો યુનાના મુખે કે ટૂંક સમયમાં તમારી પર કોપ આવશે, અને લોકો એ પ્રભુની આણ સ્વીકારીને 3 દિવસ 3 રાત ઉપવાસ સહિત પ્રાર્થના કરવામાં આવી. અને નિનવેના રાજાએ પણ એ પ્રમાણે કર્યું. એ પણ પબ્લિકમાં આવી ગયો અને એણે પણ કબૂલાત કરી. ત્યારે આપણો પ્રભુ એ કૃપાળુ અને દયાળુ પ્રભુ છે. એ કલમ 10 મુજબ ઈશ્વર દયાળુ છે અને તેમણે જાણે કે એ વિચાર માંડી વાળ્યો કે હું નીનવેનો નાશ નહીં કરું, કેમ કે લોકોએ કબૂલાત કરી, પાપ કબૂલાત કરી અને પ્રભુએ એનો અમલ કર્યો નહીં, નાશ કરવાનું વિચાર્યું નહીં. ત્યારે અધ્યાય 4ની અંદર યુનાનો મોટો ગુસ્સો. યુના ખૂબ ક્રોધમાં આવી ગયો, ગુસ્સામાં આવી ગયો અને પ્રભુએ કહ્યું કે યુના તું ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે, સારું નથી. ત્યારે યુનાએ કબૂલાત કરી, પ્રભુ હું તો જાણતો જ હતો કે તમે કૃપાળુ કરુણા રાખનાર દેવ છો, કોપ કરવે ધીમે અને દયા કરવે ઉતાવળા જ છો. એટલે જ્યારે લોકો કબૂલાત કરશે તો તમે માફ કરવાના જ છો. ત્યારે પ્રભુએ અદ્ભુત રીતે એને જવાબ આપ્યો. અને જવાબ એ હતો કે એક કિલ્યોનનો વેલો પ્રભુએ ઊભો કર્યો, એક માંડવો તૈયાર કર્યો અને છાયણાની અંદર જાણે કે એને વિસામો મળ્યો, આરામ મળ્યો, ખુશ થયો. પણ પ્રભુએ એક કીડો રાત્રે પેદા કર્યો અને એ વેલો સુકાઈ ગયો. ત્યારે એ બહુ ગુસ્સે થઈ ગયો. ત્યારે પ્રભુએ એને પાઠ શીખવ્યા કે જો આ માંડવો કે આ કીડનો વેલો ત્યાં તૈયાર કર્યો નથી, એના પાછળ મહેનત કરી નથી, તો 1,20,000 લોકો આ નગરમાં રહે છે કે જે મારા લોક છે, જેની મને ચિંતા છે. અને યુનાના જીવનના પાઠ શીખવાના મળ્યા. પ્રભુએ નીનવેનો મોટો બચાવ કર્યો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.